ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા પીપલોદ પોલીસ લાઇન ખાતે તૈયાર કરવામાં આવેલા 192 ક્વાર્ટર્સનું લોકાર્પણ કરાયું. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ તેમજ સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત હોર્સ રાઇડિંગ સ્કૂલ, લાઇબ્રેરી, રાદર પોલીસ લાઇન ખાતે તૈયાર કરેલા 40 આવાસનું પણ લોકાર્પણ કરાયું. આ ઉપરાંત બેસ્તાન પોલીસ સ્ટેશન, એસીપીડી જે ડિવિઝન ઓફિસ, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ, બરેક, કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરાયું. સાથે જ સુરત જિલ્લા મરીન ટાસ્ક ફોર્સ બી અને સી કક્ષાના આવાસ, એડમિન બ્લોક, ક્લબ હાઉસનું પણ લોકાર્પણ કરાયું. 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીને મકાનની ચાબી અર્પણ કરવામાં આવી. જી સર. આજે સુરત શહેરના પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 નવા क्वार्टर जो कांस्टेबल માટે બનેલા છે 55 करोड़ रुपये खर्चे. रांदेर में 40 क्वार्टर जो है અને સાથોસાથ ભેસ્તાન નવા પોલીસ સ્ટેશન जो है हमारा અહીંયા सूरत શહેરના यंग जो छोकरा छोकरीओ માટે जो राइडिंग क्लब जो है हमारा माउंटेड क्लब में जो घुड़सवारी सीखवा माटेना અને અહીંયાના લાઇબ્રેરી આ બધા અને સાથોસાથ જો લાજપુર જેલમાં जो है બેરેક્સના, કમ્યુનિટી હોલના અને અહીંયા દરિયાઈ સુરક્ષા માટે જો તૈનાત મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોના યુનિટ છે એના માટે રહેણાંક અને ઓફિસ આ બધા માટે જો કુલ 116 કરોડ રૂપિયાના ખર્ચેથી અલગ અલગ બાંધકામોના લોકાર્પણ માનની ડિપ્ટી સીએમ સાહેબ અને શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનની કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને એમપી શ્રીઓના રૂબરૂમાં જો કરવામાં આવ્યા છે. તો આ અદ્યતન સુવિધાઓથી જો પોલીસને મળી છે એના લઈને જો અમારા જો ફોર્સ છે એના और भी સુવિધામાં જો ઉમેરા થયા છે और સારી રીતે જો પ્રજાના હિત માટે, પ્રજાના સુરક્ષા માટે આ લોકો ચાહે દરિયાઈ સુરક્ષાથી લઈને જેલની સુરક્ષાથી લઈને અને શહેરની સુરક્ષાને માટે જો આ તમામ પોલીસ જવાનોને જો સુવિધા મળી છે એના ખૂબ સરસ કામગીરી કરશે અને એના માટે હું તમામ જો અમારા જો મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.